ચાલો છોકરાઓ, એનસીઆરટીના બોર્ડના ફૂલ કોર્સના પેપર જે છે એ પેપરમાં આપણે પાછા આગળ વધીએ. આજે હવે છોકરાઓ આપણે નવું પેપર જે છે એને સ્ટાર્ટ કરવું છે છોકરાઓ. ચાલો હવે અહીંયા જુઓ છોકરાઓ, પહેલો આપણને પ્રશ્ન જે છે એ શું આપ્યો છે? એક દ્રાવણનું બાષ્પ દબાણ આપી દીધું છે 75 mmHg. મતલબ કે આપણી પાસે જે તૈયાર છે એનું બાષ્પ દબાણ છે કેટલું ભાઈબંધ? તો કે ભાઈ એનું બાષ્પ દબાણ આપ્યું છે 75 mmHg. હવે આપણને એમ કહેશે કે જે બાષ્પશીલ ઘટક A અને B માંથી બનાવેલું છે, તો અહીંયા આપણે શું કરશું? તો કે ભાઈ PT ની વાત કરીએ તો P0A into XA વત્તા P0B into XB આવી રીતે. હવે અહીંયા હું જો P0A ની વાત કરું તો એનું મૂલ્ય કેટલું છે? 100 ગુણ્યા હવે એના 1 મોલ, એટલે અહીંયા આવશે છોકરાઓ 1 અને અહીંયા છોકરાઓ આના 3 મોલ, ટોટલ એના મોલ થઈ ગયા 4. હવે આ બાજુ જો B ની વાત કરીએ તો 60 ગુણ્યા 3/4. મને આનો ટોટલ જવાબ કેટલો આવે એ જરાક કયો. આપણે આખું સાદરૂપ આવીએ તો સાદરૂપ જે છે એનો જવાબ આપણને મળવાનો છે 70. તો જેટલું બાષ્પ દબાણ હોવું જોઈએ 75, એની બદલે બાષ્પ દબાણમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આવા બાષ્પ દબાણમાં ઘટાડો જે છે એ કોણ કરવાનું છે? તો કે ભાઈ રાઉલ્ટના નિયમથી જ્યારે ધન વિચલન થતું હોય ત્યારે આવા બાષ્પ દબાણમાં હંમેશા ઘટાડો થાય. પહેલું વાક્ય સાચું. હવે જો બાષ્પ દબાણ ઘટે છે એટલે સ્વાભાવિક છે એમના ઉત્કલન બિંદુમાં શું થશે? તો કે ઘટાડો. બીજું વાક્ય પણ સાચું થયું. હવે આ ધન વિચલન દર્શાવવા પાછળનું કારણ શું છે છોકરાઓ? તો કે જે A અને B વચ્ચે આંતરક્રિયા હતી એ આંતરક્રિયાની બદલે શું થયું? તો કે A B ની આંતરક્રિયા જે છે એ ઘટી ગઈ, એના કારણે તો ધન વિચલન થયું. તો આમનું મૂલ્ય ઓછું છે, એટલે કે ઉપર દર્શાવેલા 3 વાક્યો જે છે કેવા થયા? સાચા. એટલે કે ભાઈ ઉપરના દરેક વિધાન આપણને અહીંયા સાચા જોવા મળે છે. હવે ઋણ વિચલન, તો આપણે આવું સમજાવેલું છોકરાઓ કે માની લો કે હું આદર્શ દ્રાવણની વાત કરું તો આદર્શ દ્રાવણ ક્યારે બને? આપણે આદર્શ દ્રાવણ બનાવવું છે તો આદર્શ દ્રાવણ ક્યારે બને? તો કે ભાઈ જ્યારે બંને ઘટકો અધ્રુવીય હોય ને ત્યારે. અધ્રુવીય વત્તા અધ્રુવીય. હવે છોકરાઓ ધન વિચલન ક્યારે જોવા મળે? ધન વિચલન તો સાંભળજો, વધારે ધ્રુવીય વત્તા ઓછું ધ્રુવીય, અથવા તો છોકરાઓ ઓછું ધ્રુવીય વત્તા અધ્રુવીય. આ કન્ડિશન હોય તો ધન વિચલન બને. અને ઋણ વિચલન ક્યારે બને છોકરાઓ? ઋણ વિચલન તો કે બંને છોકરાઓ ધ્રુવીય હોય ને ત્યારે. ધ્રુવીય વત્તા ધ્રુવીય. તો હવે આ કન્ડિશન પ્રમાણે આપણે જોવા જઈએ તો અહીંયા છોકરાઓ આદર્શ દ્રાવણ બનશે, અહીંયા છોકરાઓ ધન વિચલન જોવા મળશે, અહીંયા આદર્શ દ્રાવણ બનશે અને અહીંયા શું જોવા મળશે? ઋણ વિચલન. તો એનો મતલબ એવો થયો, આપણો જવાબ કયો આવશે છોકરાઓ? H2O વત્તા HNO3. તમને ક્યારે યાદ રહેશે કે H2O વત્તા HNO3 આવશે? તો તમારે છોકરાઓ યાદ રાખવાનું છે આ બંનેનું મિશ્રણ કોણ છે? તો કે આ બંનેનું મિશ્રણ મહત્તમ એઝિયોટ્રોપ પણ દર્શાવતું હતું. તો આમ ધીમે ધીમે બધી વસ્તુનું ડિટેલિંગ કામ કરતા શીખશું ને ત્યારે આપણને MCQ છે એ બધા આવડશે. એટલે દરેક પ્રકારની વસ્તુ ઉપર આપણે ધ્યાન રાખવાનું છે. રેડી? ચાલો હવે એના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો એના પછીનો પ્રશ્ન છે એ કેવો છે? જો તો કે ભાઈ એના પછીનો પ્રશ્ન આપણને આ આપ્યો છે. ચાલો ભાઈ
આપેલા દ્રાવણો માટે ઠાર બિંદુનો સાચો ક્રમ કહેવાનો છે. તો હવે ભાઈબંધ મારે ઠાર બિંદુનો સાચો ક્રમ જે છે એ તમને કહી દેવો છે. તો હું કઈ રીતે નક્કી કરીશ? તો આપણે આવું સમજાવેલું છે, જોવો ને જરાક યાદ કરો ને. સંખ્યાત્મક ગુણધર્મ ચલે છે ઉત્કલન બિંદુ, ચલે છે 1/, ઠાર બિંદુ, ચલે છે 1/, બાષ્પ દબાણ, આવી રીતે. હવે મારે તમને સમજાવવું છે કે સંખ્યા અને ઠાર બિંદુ વ્યસ્ત પ્રમાણમાં છે. હું તમને છે ને સંખ્યા સમજાવું કે ભાઈ સંખ્યા સૌથી વધારે શેમાં જોવા મળશે? સંખ્યા સૌથી વધારે શેમાં જોવા મળશે? તો કે આજે ભાઈબંધ રહ્યો ને છોકરાઓ, આ તો ક્ષાર છે. કોઈ પણ ક્ષાર ઘટક હોય એનું 100% આયનીકરણ થાય. આપણે ક્ષારની વાત કરીએ તો ક્ષારનું શું થાય? 100% આયનીકરણ થાય. બોલો ને, 100% આયનીકરણ થાય એટલાની સંખ્યા કેવી થઈ ગઈ? સૌથી વધારે. રેડી? આની સંખ્યા કેવી થઈ ગઈ છોકરાઓ? સૌથી વધારે. હવે અહીંયા જો CF3 ફ્લોરિન ઇલેક્ટ્રોન ખેંચનાર ઘટક છે. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ખેંચતું હોય એ એસિડિકતામાં વધારો કરે. એસિડિકતામાં વધારો કરે એનો મતલબ શું થયો? કે એમાંથી છૂટા પડતા H+ ની સંખ્યા વધે છે. હવે H+ ની સંખ્યા વધી એનો મતલબ કે સંખ્યા વધી. એટલે હવે કોણ આવશે છોકરાઓ? 3. ચાલો, હવે અહીંયા છે ને આ એસિટિક એસિડ પાણીમાં આયનીકરણ કર્યું છે. એક્વિયસ એટલે શું થયું? પાણી. તો અહીંયા છોકરાઓ આપણને જોવા મળશે પહેલો નંબર. હવે મારે જે સમજાવવું છે ને આ C6H6 નો મતલબ શું થાય? બેન્ઝીન. અને બેન્ઝીન પોતે કેવું છે છોકરાઓ? અધ્રુવ્ય. જ્યારે તમે બેન્ઝીન જેવા અધ્રુવ્યની અંદર બેન્ઝોઇક એસિડ, એસિટિક એસિડ કે ફિનોલનો ઉમેરો કરો તો એ બધા જ ઘટકો શું કરે છોકરાઓ? દ્વિઅણુ સંયુગ્મન કરે. શું કરે છોકરાઓ? દ્વિઅણુ સંયુગ્મન કરશે. જો આવી રીતે. કેવી રીતે છોકરાઓ? આવી રીતે. અને આમની અંદરો અંદર જે છે એ શું બની જવાનું છે હવે? તો કે આમની વચ્ચે હાઇડ્રોજન બંધ બનશે. જો શું બને છે છોકરાઓ? હાઇડ્રોજન બંધ. અને હાઇડ્રોજન બંધના કારણે શું બોલવામાં આવે છે? દ્વિઅણુ સંયુગ્મન. તમે 100 જેટલા અણુ લીધા હોય તો તમારી પાસે કેટલા વધે? 50. એટલે સૌથી ઓછી સંખ્યા કોની પાસે આવી છોકરાઓ? તો કે જો આની પાસે, બીજા પાસે. હવે તમારે સંખ્યા કરતા વિરુદ્ધનો ક્રમ હોય ને ગોતવાનો છે, કેમ કે આ બે વચ્ચે શું છે? વ્યસ્ત પ્રમાણનો સંબંધ. ચાલો, 2 સૌથી આગળ હોય એવું ગોતો, એના પછી એકડો આવતો હોય, એના પછી તગડો અને એના પછી ચોગડો. ચાલો, કયો જવાબ આવશે છોકરાઓ? એ. કયો જવાબ આવશે છોકરાઓ? એ ઓપ્શન. રેડી? ચલો, અભિસરણ માટેની વાત કરવાની છે આપણે. તો અભિસરણનો મતલબ શું થાય ને એ પહેલા બોલો ને જરાક. અભિસરણનો મતલબ શું થાય? અભિસરણ તો એમાં આપણે આવું શીખવાયું છે કે દ્રાવકની વાત કરીએ, શુદ્ધ દ્રાવક જે છે એ કઈ બાજુ જશે? દ્રાવણ બાજુ જશે, એટલે કે પાણી. એમ પછી તો અથવા શું શીખવાયું છે? સાંદ્રતા આપ્યું હોય તો છોકરાઓ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જે છે એ પણ કોણ જશે છોકરાઓ? દ્રાવકના ઘટકો. ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા એટલે કે પાણી. ચાલો, તો હવે તમારે અહીંયા શું જોવાનું છે કે દ્રાવકના અણુઓ વહન કરે. દ્રાવક એટલે પાણી. તો પાણી ક્યાંથી ક્યાં જાય? હું યુરિયાની વાત કરું તો એની નવી સાંદ્રતા કેટલી હોય? 0.1 × 1 એટલે 0.1. અને જો હું NaCl ની વાત કરું તો 0.1 × 2 એટલે 0.2. તો હવે આપણે દ્રાવક શબ્દ વાપરીએ છોકરાઓ, તો દ્રાવક ક્યાંથી ક્યાં તરફ જશે? તો કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. ક્યાં ઓછી સાંદ્રતા દેખાય છે? બોલો. તો આમ થશે. જો પાણી ક્યાં જશે છોકરાઓ?
આમ જશે. તો એનો મતલબ કે ભાઈ એ માંથી બી તરફ ભાગ એ માંના દ્રાવકના અણુઓ ભાગ બી ના દ્રાવણ તરફ વહન કરશે. જો અભિસરણમાં દ્રાવક આવી રીતના આગળ વધશે. રેડી? ચાલો એના પછીની વાત કરીએ. 40% NaOH ના દ્રાવણમાં ભાઈબંધ મારી પાસે 40% W ના છેદમાં W NaOH નું દ્રાવણ છે. 11મા ધોરણમાં આપણે આ વસ્તુને સમજાવી હતી. આનો મતલબ શું થયો છોકરાઓ? કે આમાં 40% કોણ આવેલું છે? NaOH પોતે. બરાબર? તો હવે સામે દ્રાવક છે એ કેટલું થશે? દ્રાવક કેટલું થશે? 60%. જ્યારે ટકા શબ્દ વાપરતા હોય ત્યારે દ્રાવક જે છે એ કેવું થઈ જશે? 60%. રેડી? ચાલો હવે આ કેવું છે? જો દ્રાવ્ય પ્રવાહી છોકરાઓ, મારે દ્રાવ્ય બરાબર લિક્વિડ ગોતવાનું છે અને દ્રાવક બરાબર શું ગોતવાનું છે? સોલિડ. L વત્તા S પ્રકારનું જોવાનું છે અથવા S વત્તા L. પહેલામાં આપ્યું છે પેલેડિયમ એટલે સોલિડ પણ હાઇડ્રોજન એટલે ગેસ. રેડી? ચાલો પેલો જવાબ આવશે નહીં. સોનામાં દ્રાવ્ય થયેલું ત્રાંબુ સોલિડ વત્તા સોલિડ. ચાલો આવશે નહીં. સોડિયમ સાથે પારાનો સરરસ સોલિડ વત્તા લિક્વિડ. આપણો જવાબ કયો આવશે? સી ઓપ્શન. નાઇટ્રોજન ગેસ છે, કપૂરને સોલિડ તરીકે લેવાનું છે. આ પણ આવશે નહીં. એકદમ સિમ્પલ પ્રકારનું છે. રેડી? હવે આ પ્રશ્ન જે છે એ આપણે એકદમ શોર્ટ મેથડથી લાવવો હોય તો કઈ રીતે લાવશું? તો જો આપણે એક નાનકડી વસ્તુ શીખવાડેલી છે. પહેલા મને આનો E0 સેલ ગોતીને દો. E0 સેલ એટલે રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ એનોડ. ચલો ભાઈ કેથોડ કોણ બનશે? ઝીંક. ઝીંકની કિંમત કેટલી છે ભાઈબંધ? આ જો સાંભળજો, આ જે મૂલ્ય આપ્યા છે ને એ ઓક્સિડેશન પોટેન્શિયલના આપ્યા છે. હો, કોના? ઓક્સિડેશનના. એટલે તમારે રિડક્શન પોટેન્શિયલ કરવો હોય તો શું કરી નાખવાનું? -1.66 અને રિડક્શન પોટેન્શિયલ કરવું હોય તો -0.76. બરાબર? ચાલો તો હવે ભાઈબંધ આની આપણે વાત કરીએ તો -0.76 -1.66. લાવો ને જવાબ. માઇનસ પ્લસ. તો કહેજો ભાઈ અહીંયા મને જવાબ મળી ગયો 0.90. તો તમારો ઈ સેલનો જવાબ કેટલો છે? તો હવે ઉતાવળ નહીં કર્યો, આપણે આમ સમજાવેલું છે છોકરાઓ કે ઈ સેલ બરાબર શું આપેલું હોય? E0 સેલ. એનો મતલબ શું શીખવાડ્યો છે? કે એનો મતલબ થાય એસા બરાબર કેસા. પણ ડાયરેક્ટ ન થાય. આમનો લોગ મારે 1 લેવો હોય ને તો અહીંયા જુઓ એલ્યુમિનિયમ જે છે એની +3 સંયોગ, એટલે અહીંયા મારે શું કરવું પડશે છોકરાઓ? એલ્યુમિનિયમનો વર્ગ અને ઝીંકની સંયોજકતા +2 છે એટલે અહીંયા મારે શું કરવું પડશે? ઘન. હવે આ બેનો ગુણોત્તર 1 થવો જોઈએ. બેનો ગુણોત્તર કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. ક્યારે ભાઈ 1 થાય? તો કે ભાઈ એલ્યુમિનિયમની તો ખબર નથી પણ ઝીંકની તો ખબર છે ભાઈબંધ. 10 - 2 10 - 2 નો ઘન કરો ને છોકરાઓ કેટલો આવશે? 10 - 6. એટલે મારે ઉપર શું લાવવાનું છે? 10 - 6. પણ 10 - 6 હું કઈ રીતે કરી શકું? હું અહીંયા કોનો વર્ગ કરું તો 10 - 6 આવે? તો તમારે અહીંયા છોકરાઓ 10 - 3 નો વર્ગ કરવો પડે. તો એનો મતલબ તમારો જવાબ કેટલો થયો? 10 - 3. જો વિચારવા જઈએ તો આટલું સહેલું છે છોકરાઓ. વિચારવા જઈએ તો આટલું સહેલું છે. ચાલો અહીંયા જો નીચેના પૈકી કયા કોષમાં એસિડિક માધ્યમ આવેલું છે? જો મર્ક્યુરી કોષ હોય તો OH- માં કામ કરે. નિકલ કેડમિયમ હોય તો OH- માં કામ કરે. આમ વિચારવા જઈએ તો લેડ સંગ્રાહક કોષ એક જ એવો છે
જે સંપૂર્ણ રીતે શું જોવા મળે છે? એસિડિક માધ્યમ. શું કામ? એમાં તમે શું વાપરો છો? 38% W/W H2SO4 નું દ્રાવણ. અને આની જો આપણે વાત કરીએ તો સૂકા કોષની અંદર આંશિક રીતે એસિડિક માધ્યમ હોય છે. જો એક ઓપ્શન ટીક કરવાનો હોય તો લેડ સંગ્રાહક કોષ, પણ એ પ્રમાણે નથી આપ્યું એટલે આપણે શું કરશું છોકરાઓ? સૂકો કોષ અને લેડ સંગ્રાહક કોષ. પણ ખાસ યાદ રાખજો, આમાં એકમાં જ H2SO4 આવેલું હોય છે. બળતણ કોષમાં બળતણ તરીકે પેન્ટેનનો ઉપયોગ કરીએ તો જો આપણે આ ઘણી બધી વખત રૂટીનમાં પ્રશ્ન સોલ્વ કરાવેલો છે કે ભાઈ ડેલ્ટા જી ડિગ્રીની હું વાત કરું તો એનું સૂત્ર તો મને જો સરસ રીતે આવડે છે, -NF E0 તો તમારે અહીંયા ખાલી n ગોતવાના છે કે ઇલેક્ટ્રોનનો ફેરફાર, ઇલેક્ટ્રોનનો સરવાળો કેટલો થતો હોય. ચલો પહેલા સમીકરણ લખતા શીખડાવું. પેન્ટેનનો મતલબ થાય C5H12 વત્તા ઓક્સિજન. 5 કાર્બન છે એટલે 5 શું બનશે છોકરાઓ? CO2. અને 12 હાઇડ્રોજન છે એટલે 6 શું બની જશે? H2. રેડી? ચાલો હવે અહીંયા જોવો જોઈએ, આમનો ઓક્સિજનની સંખ્યા કેટલી આવશે? અહીંયા 10 અને 6 16, એટલે અહીંયા કેટલા આવશે છોકરાઓ? 8 ઓક્સિજન. પણ આ બધાનો વીજભાર કેટલો છોકરાઓ? સોરી, ઓક્સિડેશન આ કેટલો? 0 0. અહીંયા કેટલો છોકરાઓ? 5 ગુણ્યા +4 ટોટલ 20. એટલે અહીંયા કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો CO2 માં? તો કે CO2 માં 20 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો. અહીંયા છોકરાઓ એક ઓક્સિજનની કિંમત કેટલી? -2. તો ઓક્સિજનમાં અહીંયા કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો? 12. તો હું 0 માંથી 12 એટલે ઇલેક્ટ્રોન કેટલા વપરાણા? 12. તો ઓક્સિજનના કારણે કેટલા આવશે છોકરાઓ? તો કે 12 ઇલેક્ટ્રોન. ટોટલ વપરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ છોકરાઓ? 32. એટલે હવે મારે ખાલી એ જોવાનું છે કે એનું મૂલ્ય મને 32 કઈ જગ્યાએ જોવા મળશે. રેડી? એટલે કયો જવાબ આવશે? પહેલો. કયા વિદ્યુત વિભાજ્ય માટે λm વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ રેખીય નથી? કોના માટે નથી છોકરાઓ? તો કે ભાઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય ને, એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે રેખીય મળતો નથી. ભાઈબંધ કયા કયા નિર્બળ છે? HCOOH, એસિટિક એસિડ, ફિનોલ, બેન્ઝોઇક એસિડ, HCN, એમોનિયા, એનિલિન અને આના જેવા ઘણા બધા. બરાબર? ચાલો, તો એનો મતલબ આટલા ઘટકો આપેલા હોય તો આમના માટે આનું મૂલ્ય જે છે એ ભાઈબંધ કેવું મળે? તો કે એનું મૂલ્ય રેખીય મળતું નથી. તો હવે મેં લખાવ્યા એમાંથી તમને કોઈ જવાબ સેટ થાય છે મગજમાં? હા પાડો. કયો જવાબ આવશે છોકરાઓ? જો ડી ઓપ્શન. ક્ષાર ક્ષાર ક્ષાર. ક્ષારનું આયનીકરણ હંમેશા કેટલું હોય છોકરાઓ? 100%. ક્ષારનું આયનીકરણ કેટલું હોય? 100%. આ બધા તો પ્રબળ થઈ ગયા. 3 ક્ષાર કેવા થઈ ગયા? પ્રબળ. રેડી? ચાલો, આ છોકરાઓ આપણે એકદમ સિમ્પલ મેથડથી શીખવાડ્યું હતું કે અહીંયા મને શું જોવા મળે છે? ધાતુ. અને અહીંયા મને શું જોવા મળે છે? વાયુ. ધાતુ વત્તા વાયુ હોય તો અહીંયા છોકરાઓ સૂત્ર શું શીખવાડેલું છે? લોગ એસા ગુણ્યા કેસા. બરાબર? આવું આપણે રૂટીનમાં જે વિડીયો મૂક્યા છે એ બધામાં આ બધી વસ્તુનો ઉલ્લેખ કરેલો છે. બરાબર? વન શોટની અંદર પણ આ બધી વસ્તુનો ઉલ્લેખ કરેલો છે. જરાક એમાંથી વિડીયો તમે જોઈ લેજો એટલે તમને બધી કન્ડિશન છે એ જોવા મળશે. વન શોટ વિદ્યુત રસાયણ છે એમાં આ બધી કન્ડિશન આવી જશે. ચલો, હવે આમાં મારે થોડુંક વધારે સમજાવવું પડશે. H2SO4 છે છોકરાઓ, તો તમે H2SO4 નું વિદ્યુત વિભાજન કરશો એટલે તમને છોકરાઓ એનોડ ઉપર કોણ મળવાનું છે? એનોડ ઉપર તો કે ઓક્સિજન.
અને કેથોડ ઉપર કોણ મળવાનું છે છોકરાઓ? તો કે હાઇડ્રોજન. પણ જ્યારે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે 1 મોલ ઓક્સિજન ઉત્પન્ન કરવા માટે મારે કેટલાની જરૂર પડતી હોય છે? 4 ઇલેક્ટ્રોન. અને હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે કેટલાની જરૂર પડતી હોય છે? 2 ઇલેક્ટ્રોન. તો આ એવું આપણને દર્શાવે છે, ચાલુ છે ભાઈબંધ વ્યવસ્થિત? તો આ આપણને એવું દર્શાવે છે કે તમે ઓક્સિજન જેમ હાઇડ્રોજનની ચર્ચા કરો તો જ્યારે 1 મોલ ઓક્સિજન બનતો હોય ને ત્યારે 2 મોલ શું બનતા હોય છોકરાઓ? તો કે 2 મોલ હાઇડ્રોજન બનતા હોય. પણ અહીંયા ટ્વિસ્ટ શું કરેલું છે? તો કે અહીંયા તમને કેથોડ અને એનોડની માહિતી માંગી છે. તો હવે જો તમે કેથોડ અને એનોડનું સંબંધ લખવા જાઓ તો અહીંયા તમારે શું આવશે છોકરાઓ? 2:1. શું આવશે? 2:1. રેડી? ખ્યાલ આવી જશે? ચાલો ભાઈ, બધા વાક્યોને શાંતિથી વાંચો. આવા TF પ્રકારના જે વાક્યો હોય છે એમાં જ ભૂલ પડવાના ચાન્સ રહે છે. તો અહીં આગળ આવતો ભાઈ, આગળ આવતો આગળ આવતો. ચાલો, તો હવે અહીંયા શું થયું? શર્કરાનું વ્યુત્ક્રમણ એ દ્વિઆણવીય રાસાયણિક પ્રક્રિયા છે, પણ રાસાયણિક ગતિકી પ્રમાણે શું છે ભાઈબંધ? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. જો વાક્ય સાચું. એસ્ટરનું છોકરાઓ આપણે એસિડિક માધ્યમમાં વાત કરીએ ને, એસિડિક માધ્યમમાં તો કેવી પ્રક્રિયા છે ખબર છે? આભાસી પ્રથમ ક્રમ. પણ જો હું બેઝિક માધ્યમની વાત કરું તો એમાં કેવી છે? દ્વિતીય ક્રમ. તો આ વાક્ય પણ કેવું છે? સાચું. આયન દર્શાવતી જે પ્રક્રિયા હોય, આયન દર્શાવતી પ્રક્રિયા એ હંમેશા ઝડપી જ હોય, એ પણ વાક્ય સાચું છે. એટલે ખોટું વાક્ય કોણ થયું ભાઈબંધ? તો હવે એના માટે તમે શું યાદ રાખશો? સાચું પડે એટલા માટે તમને ગમે ત્યારે સક્રિયકરણ ઉર્જા શબ્દ વાપરો હોય કે નહીં, તો એના માટે તમારે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાનું, અહીંયા ઉદ્દીપક શબ્દ આવો જરૂરી છે. કયો શબ્દ આવો જરૂરી છે? ઉદ્દીપક. ઉદ્દીપક વગર સક્રિયકરણ ઉર્જામાં કોઈ ફેરફાર કરી શકે નહીં. રેડી? ખ્યાલ આવી જશે? ચાલો. કયા ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને વેગનો એકમ સમાન છે? ચલો, R બરાબર K A⁻0. શૂન્ય ક્રમની પ્રક્રિયાની વાત કરીએ તો ઘાત શૂન્ય હોય એટલે શું કહેવાય? R બરાબર K. તો એનો મતલબ આ શેની વાત કરીએ છીએ આપણે? શૂન્ય ક્રમની. શેની વાત કરીએ છીએ? શૂન્ય ક્રમની. હવે જો આ પ્રક્રિયા માટે છોકરાઓ મારે અર્ધાયુષ્ય સમય 10 મિનિટ લઈને દાખલો ગણવો હોય ને તો મોટો પડે, પણ જો મારે MCQ તરીકે સોલ્વ કરાવવું હોય તો સહેલું પડશે. કઈ મેથડથી સોલ્વ કરશું MCQ તરીકે? તો કે R માંથી છોકરાઓ જો તમે 10 મિનિટ આપશો કે નહીં, એટલે R/2 મળશે. તમે બીજી 10 મિનિટ આપશો ને છોકરાઓ તો R/4 મળશે. ત્રીજી 10 મિનિટ આપશો તો R/8 મળશે. હજી એક વખત 10 મિનિટ આપશો તો R/16 મળશે. હજી એક વખત 10 મિનિટ આપશો તો R/32 મળશે. અને છેલ્લી વખત તમે R નું મૂલ્ય જોવા જશો તો કેટલું આવશે? 64. કેમ કે આપણે કેટલું કરવાનું છે? 1 કલાક. 1 કલાક એટલે 6 વખત પ્રક્રિયા કરવાની. 1 2 3 4 5 6. તમે 6 વખત 10 મિનિટ કરશો એટલે કેટલું થઈ જશે છોકરાઓ? 60. ચાલો, તો અહીંયા તમારો જવાબ કેટલો આવ્યો? R0/64. હવે આવી પ્રક્રિયા જ્યારે હોય ને કે જેમાં તમારે ક્રિયાવિધિનો ઉપયોગ કરવાનો છે, તો જો એક મસ્તીની શોર્ટ મેથડ તમને સમજાવી દઉં. તમને એવી ખબર પડી કે આમાં NOBr2 બને છે, તમને એવી ખબર પડી કે અહીંયા NOBr2 વપરાશે. સમજણ પડી ગઈ કે એક વખત બને છે, એક વખત વપરાય છે, તો આ NOBr2 કેવા થઈ ગયા? કેન્સલ. હવે જે વધ્યું એ લખો. NO વત્તા Br2 વત્તા NO gives 2 NOBr.
તો અહીંયા એનો કેટલી વખત આવી ગયા છોકરાઓ? 2 વખત. તો હવે અહીંયા આર બરાબર મારે લખવું શું લખાય કે NO નો વર્ગ ઇન્ટુ BR2. તો હવે મારે NO ની સાપેક્ષમાં જોવી હોય તો એનો જવાબ કેટલો આવશે? દ્વિતીય. જો એકદમ ઇઝી થઈ ગયો. મધ્યવર્તી ઘટકને ઉડાડી જ દેવાનું, બરાબર. ગમે ત્યારે આવું પૂછાય તો બીજી વખત આપણે શું કરશું છોકરાઓ? મધ્યવર્તી ઘટકને ઉડાડી દેશું. ચાલો, આમ જવાબ મળી જશે. નીચેનામાંથી કયું સંયોજન સૌથી વધારે બેઝિક છે? આપણે છોકરાઓ લેન્થેનોઇડ સંકોચન સમજાયું હતું. તો તમે જરાક યાદ કરો ને. લેન્થેનોઇડ સંકોચનમાં એવું શીખવાડ્યું હતું, ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એટલે કદમાં શું થશે? ઘટાડો. અને પછી આવું લખાયું હતું કે ભાઈ કદ ચલે છે બેઝિકતા. કદ ચલે છે બેઝિકતા. એનો મતલબ શું થયો ભાઈબંધ? તો જેનું કદ વધારે એની બેઝિકતા ઓછી. એટલે આમાં જવાબ શું આવશે છોકરાઓ? વધુ. અને લ્યુટેશિયમની આપણે વાત કરીએ તો જવાબ શું આવશે છોકરાઓ? ઓછો. રેડી? એની બેઝિકતા ઓછી, આની બેઝિકતા વધારે. વિલ્કિન્સન 5મા ચેપ્ટરના એક પણ MCQ ખોટા પડવા જોઈએ નહીં. એ આપણે એટલું ડિટેલમાં શીખવાનું છે અને શીખ્યા છીએ કે એના પ્રશ્નો આવડે જ, બરાબર. અને આ બધા તો વેલ નોવન હોય એટલે આમ જોઈનો ત્યાં જ તમને આવડી જવું જોઈએ કે આમાં જવાબ આ આવતો હોય. ચલો, આના અવકાશીય સમઘટકોની સંખ્યા જણાવો. છોકરાઓ, અવકાશી એટલે કયા કયા? અવકાશી એટલે કયા કયા? ભૌમિતિક અને પ્રકાશીય. ભૌમિતિકમાં કોણ? સિસ વત્તા ટ્રાન્સ. અને પ્રકાશીય હોય તો ડેક્સ્ટ્રો, લીવો અને મેસો. રેડી? તો પછી આપણે ઇન્ક્લુડિંગ કરીને શીખવાડ્યું છે કે આવામાં સમઘટકોની સંખ્યા કેટલી મળતી હોય છે છોકરાઓ? 3. બરાબર. ચાલો, હવે આ પ્રશ્નમાં કેવી સરસ મજાની ટ્રીક વાપરશું કે ભાઈ આમની વાત કરીએ તો ઘેરો લીલો રંગ. આપણને રંગ કોઈથી ખબર જ ના હોય. આપણે રંગને આધારે પ્રશ્નનું સોલ્યુશન લાવી શકીએ નહીં. તમને યાદ જ ના હોય. પણ આખો પ્રશ્ન પૂરો કરશું કે AgNO3 ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે પછી 1 મોલ સિલ્વર ક્લોરાઇડ અવક્ષેપિત કરે છે તો 1 ક્લોરીન છૂટો પડશે. અને છૂટો ક્યારે પડે? છૂટો ક્યારે પડે? મોટા કાઉન્સની બહાર હોય તો તમારે ખાલી એ જ જોવાનું છે કે મોટા કાઉન્સની બહાર કેટલા ક્લોરીન છે. ચલો ભાઈ, આ કેટલા મોલ આપશે? 3 મોલ. આ કેટલા મોલ આપશે છોકરાઓ? 2 મોલ. આ કેટલા મોલ આપશે છોકરાઓ? 1 મોલ. અને અહીંયા અવક્ષેપન થવાનું નથી. કયો જવાબ આવ્યો? સી. કયો જવાબ આવ્યો છોકરાઓ? સી. જોવો જોઈએ, એકદમ સરળતાથી પ્રશ્ન સોલ્વ થઈ ગયો. હવે અહીંયા એક આકૃતિ આપી છે છોકરાઓ. આકૃતિની વાત કરીએ તો આપણને ખબર શું છે તો કે થ્રેશોલ્ડ ઉર્જા. થ્રેશોલ્ડ ઉર્જાની આપણે વાત કરીએ તો અહીંયા સુધી જે ઉર્જા આવે એને ET બોલાય. મતલબ x y z નો સરવાળો. આને કહેવાય નહીં. EAF એટલે ફોરવર્ડ. ફોરવર્ડ એટલે શું થયું છોકરાઓ? પુરોગામી. તો મારે પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ગોતવી હોય તો કેટલી થાય ભાઈબંધ? તો કે આટલું જે મૂલ્ય આવ્યું ને છોકરાઓ એને EAF બોલાય. એ માત્ર x જેટલું છે, આ પણ નથી. પ્રક્રિયક અને નિપજની ઉર્જા વચ્ચેનો જે તફાવત છે આને ડેલ્ટા H બોલાય. તો ડેલ્ટા H કેટલો છે? y જેટલો. તો આ વિકલ્પ સાચો થયો. રેડી? ચલો, હવે ઘણી વખત છોકરાઓ તમે એક વસ્તુ ધ્યાન રાખજો, થિયરીના પ્રશ્નો કે MCQ એમાં આવો શબ્દ આવશે કે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે. તો અહીંયા આપણે ક્યારેય કન્ફ્યુઝ થવાનું નથી. આપણે એક જ પ્રશ્નનો જવાબ આપવાનો છે. કયો? તો કે આવો. અને એમાંય તમને આઈડિયા આવી જશે
બાયોલોજી હોય, ફિઝિક્સ હોય કે કેમેસ્ટ્રી હોય. કેમેસ્ટ્રી હશે તો મોટાભાગે આવા આલેખ, ફિઝિક્સ હશે તો ડાયાગ્રામ અને બાયોલોજી હશે તેમાં આકૃતિ આપેલી હશે. તો દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ જે છે એ આકૃતિ, ડાયાગ્રામ કે આલેખ જોઈ શકવાના નથી, એટલે એવા પ્રશ્નો એમની માટે હશે નહીં. તો દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જે છે આવા સામાન્ય પ્રશ્ન હશે કે જેમાં એ જોયા વગર પણ જવાબ લખી શકે. તો આપણે જ્યારે પ્રશ્ન ટીક કરતા હોય ત્યારે ધ્યાનમાં રાખવાનું છે કે આપણે આ પ્રશ્ન ટીક કરવાનો નથી. આ તમે ટીક કરશો તો એ તમારો ગણાશે નહીં. તમારે ફરજિયાત કયો પ્રશ્ન ટીક કરવાનો છે? આકૃતિવાળો. રેડી? ચાલો, પણ આપણે એને ખાલી સોલ્વ કરીએ આપણી જાણ માટે. રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયાની વાત કરીએ તો એ હંમેશા કયા ક્રમને અનુસરવાની છે? પ્રથમ ક્રમ. ત્યાં આપણો જવાબ આવશે પ્રથમ ક્રમ. ચાલો, ચુંબકીય ચાક માત્રાનો સાચો ક્રમ. આપણે છોકરાઓ ચુંબકીય ચાક માત્રા જ્યારે ટોપિક ભણાવતા હતા ને ત્યારે કીધેલું જ છે કે આપણી પાસે બે એવા ધરખમ ખિલાડી છે, Mn+2 અને Fe+3. આ બંનેની અંદર છોકરાઓ શું આવેલું છે? D5. અને D5 નો મતલબ થાય n બરાબર 5 એટલે મ્યુ બરાબર 5.92. સૌથી વધારે આમાં જોવા મળશે. તો હવે જોઈ લેવાનું છે Mn+2 અથવા Fe+3 સૌથી વધારે શેમાં આપેલું છે? જેમાં સૌથી વધારે આપેલું હોય એ આપણો શું થઈ ગયો છોકરાઓ? જવાબ. રેડી? કયો જવાબ થશે છોકરાઓ? પેલો. KMnO4 ને 573 કેલ્વિન તાપમાને ગરમ કરતા. તો આને આપણે થોડુંક ડિટેલમાં શીખવાડ્યું છે. આની પહેલાનો પ્રશ્ન થઈ ગયો હતો ને સોલ્વ? ઓકે. આપણે આને કઈ રીતે યાદ રાખતા શીખવાડ્યું ખબર છે? MnO4-2 અને MnO4-1. હજો યાદ રાખો કે ભાઈ આની અંદર ઓક્સિડેશન અવસ્થા +6, આની અંદર ઓક્સિડેશન અવસ્થા +7, 6 અને 7. તો હવે હું આમાંથી આમાં જઉં છું તો અહીંયા હું એસિડિક માધ્યમ ઉત્પન્ન કરીશ, એટલે pH નું મૂલ્ય 7 કરતાં કેવું કરી નાખીશ? ઘટાડી દઈશ. પણ જો હું છોકરાઓ પાછો આવવા માટે થઈને pH નું મૂલ્ય 7 કરતાં વધારું તો pH ના કારણે આ પરિવર્તન ઓક્સિડેશન અવસ્થામાં શક્ય નથી. જો તમે ઓક્સિડેશન અવસ્થાની વાત કરો છોકરાઓ તો ઓક્સિડેશન અવસ્થામાં શક્ય નથી, પણ તમારે તેમ છતાંય પાછું આવવું હોય તો અહીંયા તમે ડેલ્ટા 513 કેલ્વિન તાપમાનનો ઉપયોગ કરી શકો. ખ્યાલ આવી ગયો? તો હવે શું થતું હતું? તમે એનો ઉપયોગ કરશો તો છોકરાઓ તો એનું વિઘટન કરશું ને તો જો આપણને આ મળશે MnO2. અને જ્યારે MnO2 પાછું મળતું હતું ત્યારે એક શબ્દ વાપરેલો હતો. કયો શબ્દ વાપર્યો હતો છોકરાઓ? રિસાયકલ. હવે આ પ્રક્રિયાને તમે રિસાયકલ પણ કરી શકો. ચાલો, લેન્થેનોઇડ્સ માટે આપણને ખોટું વિધાન પસંદ કરવાનું કીધું છે. લેન્થેનોઇડ સંકોચન એ ક્રમશઃ સંકોચનનું પરિણામ છે. એક આંટું ઘટી જાય છે, ધીરે ધીરે ઘટે છે. યાદ કરો, લેન્થેનોઇડ સંકોચન આ રીતે થતું. મતલબ એ વાક્ય કેવું છે? સાચું. લેન્થેનોઇડ સંકોચનના કારણે આપણે બે તત્વોના નામ પાકા કરાવ્યા હતા કે જેની ત્રિજ્યા સમાન બનતી. કોણ હતું છોકરાઓ? ઝિર્કોનિયમ અને હાફનિયમ. રેડી? એટલે આ વાક્ય કેવું થઈ ગયું છોકરાઓ? ખોટું. પછીના બે વાક્યો હવે સાચા છે એવું આપણે ધારી લીધું. ચાલો, રેડી? નિકલ જ્યારે આવે ને છોકરાઓ એટલે એના તમને બધા જ સંકરણ આવડવા જોઈએ અને નિકલમાંથી એકાદો પ્રશ્ન તો પૂછાય જ. હવે હું તમને એક વખત યાદ કરાવી દઉં. હાલો, તમે યાદ રાખજો ભાઈ. હું તો દર વખતે લખાય જ કરું છું, પણ પછી એવું થાય છે કે મને એકને જ આવડે છે. બરાબર? ચાલો,
આને લઈ જ લઈ કા જો આવે જો હવે અહીંયા શું થયું તો કે આપણે દરેક વસ્તુ ઉપર ધ્યાન રાખીએ તો નિકલની ઓક્સિડેશન અવસ્થા 0 એટલે કયું સંકરણ થાય sp3 નિકલની છોકરાઓ ઓક્સિડેશન અવસ્થા 0 કયું સંકરણ થાય sp3 નિકલ +2 નિર્બળ લિગેન્ડ્સ કયું સંકરણ થાય sp3 નિકલ +2 પ્રબળ લિગેન્ડ્સ કયું સંકરણ થાય dsp2 અહીંયા જો ડી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન કોઈ પણ લિગેન્ડ્સ હોય કયું સંકરણ થાય sp3d2 આને શું નામ આપ્યું હતું આપણે બાહ્ય કક્ષકીય સંકીર્ણ અને આપણે શું નામ આપેલું છોકરાઓ બાહ્ય કક્ષકીય સંકીર્ણ એવું નામ આપ્યું હતું તો એનો મતલબ આ બી ઓપ્શન જે કેવો થાય છોકરાઓ ખોટો થાય એની અંદર D2sp3 સંકરણ જોવા મળે નહીં જો આપણે સામે લખ્યું છેલ્લા ઓપ્શનમાં કયું સંકરણ જે છે આપણે શું ગોતવાનું છે સાચું ગોતવાનું છે હાલો સાચું તો સાચામાં કયો જવાબ આવશે પહેલો ચલો જો આપણે સાચું ગોતવાનું હોય તો સાચામાં કયો જવાબ આવશે છોકરાઓ પહેલો બાકી બધામાં કેવા જવાબ આવશે ખોટા ચાલો કયું સંકીર્ણ રંગવિહીન છે રંગવિહીન શબ્દ વાપરો હોય અને જો આપણને ઝીંક દેખાઈ જાય તો પછી આપણે બીજું કાંઈ જોવાની જરૂર નથી રેડી આલ્કોહોલના CO બંધનું ખંડન દર્શાવતી નથી તો કયું ખંડન દર્શાવે છે છોકરાઓ તો કે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનું બંધ અને ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ તૂટે એ એસિડિક માધ્યમવાળી જ્યારે પ્રક્રિયા હોય કે નહીં ત્યારે તૂટે છે મતલબ આલ્કોહોલ એસિડ તરીકે ક્યારે વર્તે આલ્કોહોલ એસિડ તરીકે ક્યારે વર્તે જ્યારે એ સોડિયમ સાથે પ્રક્રિયા કરે ને ત્યારે સોડિયમ ભેગું પ્રક્રિયા કરે તો એ કેવું થઈ જાય એસિડિક થઈ જાય કેવું થઈ જાય એસિડિક ચાલો હવે આ જો સોડિયમ ધાતુ સાથે છોકરાઓ પ્રક્રિયા વધારે દર્શાવે છે તો એસિડ ક્યારે બને છોકરાઓ તો કે ભાઈ ઇલેક્ટ્રોન ખેંચનારા આવે ને ઇલેક્ટ્રોન ખેંચનારા આપણે રૂટીનમાં બહુ ભણાયું છે કે ઇલેક્ટ્રોન ખેંચનારા એસિડિકતા વધારે છે એટલે સ્વાભાવિક રીતે OCH3 અને CH3 આ તો આવશે નહીં કેમ કે ઇલેક્ટ્રોનનું દાન કરે છે ઇલેક્ટ્રોનનું દાન કરે તો આવે જ નહીં તો હવે ક્લોરીન અને NO2 માંથી વધારે ઇલેક્ટ્રોનનું દાન કોણ કરી ખેંચી કોણ હકશે NO2 તો આપણે કયો જવાબ ટીક કરશું છોકરાઓ સી ઓપ્શન કયો સી વેનિલિન છોકરાઓ વેનિલિનમાં કયા કયા ક્રિયાશીલ સમૂહ આવેલા છે આલ્ડીહાઇડ OH OCH3 ચલો બેન્ઝાલ્ડીહાઇડ અને એસિટોફિનોલ વચ્ચેની સંઘનન પ્રક્રિયા કરવાની છે જોજે પ્રક્રિયા તો કઈ રીતે થશે પહેલા એની આપણે વાત કરીએ તો કે ભાઈ C ડબલ બંધ O અને H પછી આપણે કેમ શીખડાવીએ છીએ CH2H C ડબલ બંધ O અને બેન્ઝીન ચક્ર થઈ ગયું એસિટોફિનોલ હવે શું થશે તો કે અહીંયાથી જોવા જઈએ તો H2O નો અણુ છૂટો પડશે જો -H2O હાલો હવે શું બનવાનું છોકરાઓ આમાં તો કે હવે આમાં જો સિગ્મા અને પાઈ ગણતા બહુ શીખડાયું છે આપણે દરેક બંધારણ હોય એના આપણે સિગ્મા અને પાઈ ગણી જ લેતા બરાબર જો આવી રીતે હાલો આમ હવે અહીંયા જો છોકરાઓ પહેલા તો પાઈ ગણી લ્યો 3 4 5 6 7 8 પાઈની સંખ્યા કેટલી થઈ ગઈ 8 એનો મતલબ તમે ભૂલથી પણ
આ બેને તો ટીક કરતા જ નહીં, અઠે ગઠેમાં એ તો નો જ આવે. આપણને એટલું તો હવે કેમિસ્ટ્રી આવડે 2 વર્ષ ભણ્યા પછી. પછી શું શીખડાયું હતું? આની ઉપર કુંડાળું કરો તો કેટલા સિગ્મા થાય? 12. આની ઉપર કુંડાળું કરો તો આમાં કેટલા સિગ્મા થાય? 12. 12 ને 12 24, 25, 26, 27, 29. તો કયો જવાબ ટીક કરવાનો છોકરાઓ? 29 અને 8 વાળો. ચલો, જોન્સનો પ્રક્રિયક, ભાઈબંધ જોન્સનો પ્રક્રિયક કોણ છે? CrO3 + H2SO4. કયો પદાર્થ ખાદ્ય પરિરક્ષક તરીકે વપરાય છે? શું નામ છે એનું? સોડિયમ બેન્ઝોએટ જે છે એ ખાદ્ય પદાર્થ પરિરક્ષક તરીકે વપરાય છે. રેડી? તો હવે ખાલી તમને સોડિયમ બેન્ઝોએટનું બંધારણ સૂત્ર આવડવું જોઈએ. એ આપણો જવાબ. ચાલો, નીચેનામાંથી પ્રક્રિયા કરીએ તો શેમાં પ્રાથમિક એમાઇન બનતો નથી? આપણે શીખડાયું છે કે તમે દ્વિતીયક એમાઇનની બનાવટની વાત કરો ને તો આપણી પાસે એક જ પ્રક્રિયા છે. કઈ એક પ્રક્રિયા છે? આઇસોસાયનાઇડ વાળી. તમે આઇસોસાયનાઇડનું રિડક્શન કરો તો હંમેશા એમાંથી શું મળવાનું છે? દ્વિતીયક એમાઇન મળવાનો છે. કયો ડાયએઝોનિયમ ક્ષાર પાણીમાં દ્રાવ્ય નથી? બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ. આની ખાસિયત શું છે ભાઈબંધ? ઓરડાના તાપમાને 298 કેલ્વિન સુધી કેવો છે છોકરાઓ? સ્થાયી છે. બરાબર, પાણીમાં અદ્રાવ્ય છે પણ આની અંદર પાછો કેવો છે છોકરાઓ? આની અંદર એ સ્થાયી છે. ચાલો, મહત્તમ સ્થાયીકરણ ઉર્જા. તો આપણે એક જ વસ્તુ જોવાની છે કે તમને આમાં સૌથી વધુ સંસ્પંદન શેમાં જોવા મળશે? સૌથી વધારે સંસ્પંદન શેમાં જોવા મળશે? તો જો અહીંયા જો, પેલા આ અહીંયા આવશે, પેલું સ્ટેપ આ છોકરાઓ, બરાબર? આ અહીંયા આવશે, બીજું સ્ટેપ આ બ્રોમિન પાસે આવશે, ત્રીજું સ્ટેપ બ્રોમિનના ઇલેક્ટ્રોન અહીંયા આવશે, જો ચોથું સ્ટેપ છોકરાઓ. રેડી? પછી અહીંના જે ઇલેક્ટ્રોન છે ને એ પાછા અહીંયા આવશે અને હજુ એક સ્ટેપ થશે છોકરાઓ, ને પછી અહીંના ઇલેક્ટ્રોન ક્યાં આવશે? અહીંયા. એટલે આ એવું બંધારણ છે જેમાં સૌથી વધારે સંસ્પંદન થાય. અને બ્રોમિન પાસે શું કામ થાય ભાઈબંધ? બ્રોમિન પાસે અમથી અમથા થાય? તો કે ના, બ્રોમિન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય. એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે જે છે અહીંયા આટલા બધા સંસ્પંદન બંધારણ જોવા મળે. ચલો, નીચેના પૈકી કયો આયન ઇલેક્ટ્રોન અનુરાગી નથી? E+ એટલે શું થયું છોકરાઓ? ઇલેક્ટ્રોન અનુરાગી. અને Nu- એટલે શું થયું? તો કે ભાઈ કેન્દ્ર અનુરાગી. તો જુઓ ને, માઇનસ વીજભાર કોની પાસે આવેલો છે? Bf. હવે આ બે પ્રક્રિયા હું તમને બે અલગ અલગ રીતે સમજાવું. જો 37 નંબરનો પ્રશ્ન આ બધું શીખીએ કે તમે જ્યારે HBr સાથે પ્રક્રિયા કરો એટલે જો એનું પહેલું સ્ટેપ શું બને? CH3 CH CH3 CH ડબલ બંધ CH2. એટલે જો આ બંધના ઇલેક્ટ્રોન આ બાજુએ ખેંચાય એટલે એમાંથી નવું સ્ટેપ શું બન્યું છોકરાઓ? CH3 CH CH3 CH પ્લસ CH2 માઇનસ. હવે આ HBr નું તમે આયનીકરણ કરો એટલે HBr માંથી આ હાઇડ્રોજન આની સાથે જોડાવા આવી જાય. જો એટલે એમાંથી નવું સ્ટેપ શું બન્યું?
તો કે જો ભાઈ નવું સ્ટેપ આવું બન્યું, અહીંયા પ્લસનો પ્લસ પણ અહીંયા CH3. પણ હવે આ જે કાર્બોકેટાયન છે ને એ કેવો છે? આ કાર્બોકેટાયન કેવો છે? જો આ દ્વિતીયક પ્રકારનો છે અને એની પાસે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા ગણો કેટલી થઈ? 4. હવે આપણે શીખવાડ્યું છે કે જ્યારે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોય ત્યારે શું થાય ભાઈબંધ? ત્યારે એનું પ્રોટોન સ્થળાંતરણ થાય. હવે પ્રોટોન સ્થળાંતરણની જો વાત કરીએ છોકરાઓ, એટલે આપણને હવે આવડે છે કે હાઇડ્રોજન અહીંયા આવશે, પ્રોટોન અહીંયા આવશે. શું બન્યું છોકરાઓ? CH3 C પ્લસ CH3 CH2 CH3. હવે આ કેવા પ્રકારનો કાર્બોકેટાયન બન્યો? તૃતીયક. અને આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા જો 3 6 અને 2 8 કેટલી થઈ ગઈ? ડબલ. આ વધારે સ્થાયી કહેવાય. કેવો કહેવાય? વધારે સ્થાયી. તો હવે મારે બ્રોમિન ક્યાં જોડાય? વધારે સ્થાયી કાર્બોકેટાયન હોય અહીંયા જ જોડાય ને. એટલે અહીંયા આવશે બ્રોમિન, અહીંયા આવશે CH3, અહીંયા આવશે CH2, અહીંયા આવશે CH3. ચાલો આટલું બધું સોલ્વ કર્યું, ખાલી જવાબ બોલો કયો આવશે? બીજો. હવે આ બાજુએ જો 38 નંબરનો પ્રશ્ન સોલ્વ કરાવું. જો અહીંયા આપણને નિર્જલીકરણની વાત કરી છે. સેમ ટુ સેમ પ્રોસેસ. CH2OH અને H+ ની હાજરી. એસિડ ઉદ્દીપક OH સાથે જોડાય એટલે પાણીનો અણુ છૂટો પડે છોકરાઓ. અને અહીંયા શું બનાવી નાખશે? તો કે જો અહીંયા કાર્બોકેટાયન, પ્રાથમિક કાર્બોકેટાયન. કેટલા આલ્ફા હાઇડ્રોજન છે એની પાસે? 1. તો હવે આની જો આપણે વાત કરીએ તો અહીંયા પણ શું થવાનું છે? તો કે જો અહીંયા એક હાઇડ્રોજન હશે, અહીંયા થશે પ્રોટોન શિફ્ટિંગ. અહીંયા પણ શું થવાનું છોકરાઓ? પ્રોટોન શિફ્ટિંગ. ચાલો ભાઈ, પ્રોટોન શિફ્ટિંગ થાય એટલે અહીંયા શું મળશે? તો કે જો ભાઈ અહીંયા આવી ગયું CH3, અહીંયા આવી ગયું પ્લસ. હવે કોઈ પણ એક હાઇડ્રોજન આ બાજુથી અથવા આ બાજુથી એસિડ ઉદ્દીપક તરીકે દૂર થશે અને આમની વચ્ચે દ્વિબંધ બની જશે. જો -H+ અને અહીંયા શું બની જશે છોકરાઓ? બેની વચ્ચે જો દ્વિબંધ બની જશે. રેડી? તો કયો જવાબ આવ્યો? બીજો. કયો? બીજો. આ બે પ્રશ્નો ખાસ વિડીયો આવે ત્યારે જોઈ લેવાના છે. બરાબર? ચાલો. C7H8O ના છોકરાઓ ફિનોલિક સમઘટકો આપણે આમાં 5 પ્રકારના સમઘટકો બનાવરાયા હતા. કેટલા બનાવરાયા હતા? 5 પ્રકારના. ઓર્થોક્રેસોલ, મેટાક્રેસોલ અને પેરાક્રેસોલ. જો છોકરાઓ આ 3 જે રહ્યા કે નહીં, 3 એને ફિનોલિક કહેવાય. પછી એક એનિસોલ બનતું હતું, તો એ એનિસોલ હોય ને ઈથર પ્રકારનું કહેવાય. જો આ OCH3 હું બનાવું તો એ કોણ કહેવાય? ઈથર. અને એક બેન્ઝાઇલ આલ્કોહોલ બનશે છોકરાઓ. કોણ બનશે? બેન્ઝાઇલ આલ્કોહોલ. તો એ કોણ કહેવાય? તો કે આલ્કોહોલ કહેવાય. તો જો તમને કુલ શબ્દ વાપરો હોત કુલ, તો તમારો જવાબ કેટલો આવે? 5. પણ ફિનોલિક કીધું છે એટલે જવાબ કેટલો આવશે? 3. રેડી? ચાલો. હવે આપેલામાંથી ખોટી પ્રક્રિયા કઈ? તો કે જો હું આ 40 માની વાત કરું છોકરાઓ, તો એમાં C ઓપ્શન છે ને એ ખોટો છે. શું કામ? જો સમજાવું. આપણે એસ્પેરિન બનાવતા શીખડાયું છે આની પહેલા કે તમે ફિનોલિક સમૂહની પ્રક્રિયા બેઝ ઉદ્દીપકની હાજરીમાં કરો એટલે હકીકતમાં બેઝ કોણ હોય? NaOH. તો ફિનોલ ગમે ત્યારે પ્રક્રિયા આપે ને એટલે પહેલાં શું બનાવી નાખે? તો કે સોડિયમ ફિનોક્સાઇડ બનાવે. હવે હું એની પ્રક્રિયા જે છે એ એસિટાઇલ ક્લોરાઇડની હાજરીમાં કરું
એટલે અહીંથી ક્લોરીન, અહીંથી સોડિયમ, શું છૂટું પડ્યું? જો અહીંયા NaCl છૂટું પડ્યું અને અહીંયા શું આવી ગયું? OCOCH3. શું બની ગયું? OCOCH3. તો એનો મતલબ ભાઈબંધ અહીંયા આ પ્રક્રિયા થતી નથી. રેડી? આ જવાબ આવશે એસ્પિરિનની બનાવટ. નીચેનામાંથી કેની ઝારો કોણ આપતું નથી? તો કે છોકરાઓ આ ડી ઓપ્શન છે ને, એ કેની ઝારો નહીં આપે. જો આની પાસે આલ્ફા હાઇડ્રોજન આવેલા છે, જેની પાસે આલ્ફા હાઇડ્રોજન આવેલા હોય એ કેની ઝારો પ્રક્રિયા આપી શકતું નથી. પછી તમે જ્યારે દરેકના મુદ્દાઓ વાંચશો ને એટલે ખબર પડશે કે નાયલોન 6,6 ઉત્પાદનમાં ઉપયોગી કોણ છે? એડિપિક એસિડ છે ને, એ ઉપયોગી છે. જો અહીંયા સરખું વંચાતું નથી, હું લખી દઉં છું. એડિપિક એસિડ જે રહ્યું એ ભાઈબંધ, ચાલો, આપેલ ગુણધર્મોને આધારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. સાચા વિકલ્પની વાત કરીએ ત્યાં જો વાયુ સ્વરૂપ શબ્દ વાપરો છે. વાયુ સ્વરૂપની જો વાત કરીએ છોકરાઓ તો અહીંયા આપણે જોશું 321. પણ ઇથાઇલ માટે જલીય શબ્દ વાપરો હોત ને, જલીય, તો શું આપણે યાદ રખાયું છે? 231. એટલે અહીંયા સાચો વિકલ્પ કયો આવેલો છે? પહેલો. બાકીના મુદ્દાઓની વાત કરીએ તો બાકીના મુદ્દાઓ ખોટા થશે. હવે જ્યારે તમે કાર્બાઇલ એમાઇન એવો શબ્દ વાંચો એટલે તમને તરત યાદ આવે કે તમારે જરૂર કોની છે છોકરાઓ? NH2 ની છે. અને જો તમને અહીંયા N કે NN દેખાય તો સ્વાભાવિક છે કે આ શું હોય? દ્વિતીયક અને તૃતીયક. તો કાર્બાઇલ એમાઇન તો કોણ આપી શકે? કે જે પ્રાથમિક હોય એ. તો પેરા મિથાઇલ બેન્ઝાઇલ એમાઇનની વાત કરીએ તો જો અહીંયા CH3 અને અહીંયા શું આવેલું હોય? CH2 NH2 આવેલું હોય. આવી રીતે. ચાલો, હવે એના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આવી રીતે. હવે હું આ પેલા બંધારણની વાત કરું તો જો મને આવું દેખાય કે આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે આ +I દર્શાવશે અને આ -I. એટલે આ કોણ થઈ ગયું છોકરાઓ? ઇલેક્ટ્રોન ખેંચનાર થઈ ગયો. ઇલેક્ટ્રોન ખેંચનાર એટલે કોણ? મેટા નિર્દેશક. અને આ કોણ થઈ ગયો છોકરાઓ? ઇલેક્ટ્રોન દાતા. અને ઇલેક્ટ્રોન દાતા એટલે કોણ? ઓર્થો પેરા નિર્દેશક. તો આટલી માહિતીને આધારે હવે આપણે ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે રિંગ 1 ની સક્રિયતા રિંગ 2 કરતાં કેવી છે? વધારે. તો આ મુદ્દો કેવો થઈ જાય? સાચો. પછી આપણે આ બંનેની સમાન છે, -I ની બદલે +I છે અને પેરા સ્થાનમાં જાય છે એવું કહી શકતા નથી. રેડી? ચાલો, એનિલિન અને બેન્ઝાઇલ એમાઇન વચ્ચેનો ભેદ કોણ પારખશે? ભાઈબંધ, એનિલિન એટલે કોણ? એરોમેટિક. અને બેન્ઝાઇલ એમાઇન એટલે કોણ? એલિફેટિક. તો એરોમેટિક અને એલિફેટિક વચ્ચેનો ભેદ માત્ર ને માત્ર કોણ આપે? NaNO2 અને HCl. આમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર બને, આમાંથી આલ્કોહોલ બની જાય. હવે અહીંયા છે ને એકદમ મસ્ત વસ્તુ ધ્યાનમાં રાખશું. જ્યારે તમને ગ્લુકોઝ શબ્દ વાપરે ને, ગ્લુકોઝ, ત્યારે કિરાલ કાર્બનની સંખ્યા કેટલી આવે? 4. પણ જ્યારે છોકરાઓ આલ્ફા ડી ગ્લુકોઝ કે બીટા ડી ગ્લુકોઝ શબ્દ આવી જાય કે નહીં, આલ્ફા અથવા બીટા, ત્યારે આ ચક્રીય પ્રણાલી બની જાય.
અને ચક્રીય પ્રણાલી હોય એની અંદર કેટલા આવેલા છે? 5. અને ખાલી ડી ગ્લુકોઝ શબ્દ વાપરે તો આ રેખીય હોય. રેખીયમાં 4, ચક્રીયમાં 5. એક આ યાદ રાખશું. રેડી? તો અત્યારે આપણી પાસે ખાલી ગ્લુકોઝ છે એટલે હું કયો જવાબ ટીક કરવાનો છું? 4. પછી આપણે અલગ અલગ મુદ્દાઓ સમજાવ્યા હતા કે આ જે પ્રોલિન રહ્યો ને છોકરાઓ, પ્રોલિન ઈ કેવો છે? દ્વિતીયક એમાઇન સમૂહ ધરાવે છે. કોણ? પ્રોલિન. રેડી? ચાલો. ડીએનએ માં કયો વિષમ ચક્રીય બેઝ હાજર નથી? એના માટે શું યાદ રાખશું? RUDT આવું યાદ રાખશું. રેડી? શું યાદ રાખશું? RUDT. એટલે RNA હોય તો યુરેસિલ, DNA હોય તો થાઇમિન. તો એનો મતલબ કે DNA માં કોણ ન હોય છોકરાઓ? તો કે એમાં યુરેસિલ ન હોય. અને ગ્લુકોઝનું રેખીય અને ચક્રીય બંધારણ વચ્ચેનો ભેદ છે. રેખીય અને ચક્રીય બંધારણ હોય ને છોકરાઓ, એમના વચ્ચેનો એક ભેદ છે. એના 3 મુદ્દાઓ યાદ રાખશો. પહેલો મુદ્દો કે રેખીય ગ્લુકોઝ અને ચક્રીય ગ્લુકોઝની વાત કરીએ તો NaHSO3 સ્કીફ બેઝ અને મ્યુટા રોટેશન, આ 3 મુદ્દાને આધારે ગ્લુકોઝનું રેખીય અને ચક્રીય બંધારણ એકબીજાથી અલગ પડે છે. હવે શેનાથી કેવું અલગ પડે છે એ જરાક વાંચી લેવાનું છે. રેડી? અત્યારે હું તમને મસ્તીનો જવાબ આપી દઉં છું. NaHSO3. રેડી? તો દરેક પ્રકારના જે છે એ કન્ટેન્ટ વ્યવસ્થિત વાંચતા રહેજો. જેટલા બને એટલા ફૂલ કોર્સના પેપર સોલ્વ કરતા રહેજો. અત્યારે આ આપણે પેપર પૂરું કર્યું છે. નેક્સ્ટ વિડીયોમાં હજુ એક આપણે ફૂલ પેપર સાથે મળીએ. રેડી? આજે અહીંયા સુધી રાખીએ.